હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અહીંયા મેં બનાવ્યું છે ગવાર બટેકાનું શાક. એકચ્યુઅલી ગવાનું શાક જ બનાવવાનું હતું, પણ થોડુંક મીઠું વધારે પડી ગયું એટલે બિચારા બટાકા અંદર જતા રહ્યા છે. અને રોટલીનો લોટ કાલનો બાંધેલો પડેલો છે અને બીજો છે બાંધ્યો છે અત્યારે. ગવાર બટેકાનું શાક, રોટલી અને છાશ. એકચ્યુઅલી અત્યારે કશું ભાવતું છે નહીં. જો કાલે જ આ બાદને બધું બનાવ્યું હતું, સાંજે ભાત વઘાર્યા હતા, કેમ કે આ ખીચડી અંશ માટે મૂકી દીધી પડી છે. વઘારેલા ભાત છે એટલે બધું હવે ગાઈને જશે. થોડામાંથી થોડું બનાવીએ તો બી વધે છે. અને અહીંયા મારા કપડાં ધોવાય છે. 32 મિનિટ બાકી છે, બતાવી દઉં તમને. આજે થોડું ઓવરલોડ થઈ ગયું છે, કંઈ નહીં, કારણ કે કાલે ધોયા નહોતા એટલા માટે. અને રાત્રે બર્થડે સેલિબ્રેટ કરી હતી, એના ફોટો વિડીયો હું તમને પછી બતાવીશ. તો અત્યારે દેખો, રાત્રે 11 વાગે 12 વાગે મેં કચરા પોતું કરીને સૂઈ ગઈ હતી. તો અત્યારે સવારમાં કેટલું સરસ લાગે છે. નકર તમે એમને મૂકીને સૂઈ જાઓ ને તો સવારે ડિપ્રેશનમાં આવી જવાય. થોડું કાઠું પડે પણ બને ત્યાં સુધી ક્લીન કરીને સૂઈ જાઓ. હવે આની જગ્યા થતી નથી. બધું આ ધીરે ધીરે હજુ કરું છું. અઠવાડિયું થઈ ગયું, આ બધું ભંગારમાં આપી દેવાનું છે. હિંચકોને બધું સારું જ છે, પણ હવે કોઈ છે નહીં વાપરવાવાળું. અને આ બધું ગયા વર્ષનો વિધિનો ડેકોરેશનનો સામાન છે. અને આ બધા કપડાં ઇસ્ત્રીના છે. એક પોટલું આપી દીધું છે, બીજા વાળવાના છે. બસ. અને અંશભાઈ હજુ 11 વાગ્યા છે તો બી સૂવે છે, એટલે બપોરે જે હવે થાય આજે.